તારીખ 9/2/2025ના રોજ રાત્રિના સમયે ખંભોડ પોલીસ સ્ટેશનમાં વર્દી આવેલ કે વેરાખાડી ઠાકોરિયા સીમમાં આવેલ તબેલામાં મર્ડર થયેલ છે। આ બનાવની જાણ થતાં ખંભોડ પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ સુશ્રી વિશ્વાસ શાહ સાહેબ તથા પીએસઆઈ જીબી પરમાર તથા એલસીબીના પીઆઈ HR બ્રહ્મભટ્ટ, પીએસઆઈ પાવરા તથા અન્ય આજુબાજુના પોલીસ સ્ટેશનના તમામ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયેલા હતા। આ બાબતે તપાસ કરતા રાત્રિના સમયે નબીસા છોટુસા દીવાનને તેના તબેલાની અંદર ભેંસોને સાર સંભાળવા માટે ગયેલા તે સમયે કોઈ અજાણ્યા સમયે તીક્ષ્ણ હથિયારથી તથા લાકડીથી તેનું મર્ડર કરેલ હોવાની હકીકત જણાઈ આવતા આ બાબતે મરણ જનારના ભાઈ સાજીદ શાહ છોટુસા દીવાન રહેવાસી વેરાખાડીનાઓએ પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ। આ ગુનો અનડિટેક હોય ગુનાઓ ડિટેક્ટ કરવા માટે પોલીસ મહાનિરીક્ષક શ્રી JR મોથલિયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમ તથા ખંભોડ પોલીસની ટીમે સંયુક્ત પ્રયાસ હાથ ધરેલા હતા। સદર ગુનાવાળી જગ્યાની આજુબાજુમાં રહેતા સાહેદોના નિવેદન લીધેલા, તેઓને ઇન્ટ્રોગેશન કરેલું હતું તેમજ FSL અને ડોગ સ્ક્વોડની પણ મદદ લેવામાં આવેલી હતી। આજે રોજ સવારે ડોગ સ્ક્વોડને ક્રાઇમ સીન પાસે ટ્રેક કરાવતા બાજુના ઘરમાં જઈને આ ડોગ અટકી ગયેલો હતો, જેથી અગાઉ પણ જે હ્યુમન રિસોર્સિસનો ઉપયોગ કરેલો અને ટેકનિકલ એનાલિસિસનો ઉપયોગ કરી પાડોશમાં રહેતા પતિ પત્નીને પોલીસ સ્ટેશન અને LCBના સ્ટાફના માણસોએ ઇન્ટ્રોગેશન કરતા આ બંને પતિ પત્નીએ ગુનાની કબૂલાત કરેલી છે। આ બંને પતિ પત્ની જયદીપભાઈ ઉર્ફે જગો રમણભાઈ ઠાકોર તથા ભાવનાબેન જયદીપભાઈ ઉર્ફે જગો રમણભાઈ ઠાકોરની આ ગુનાના કામે અટક કરવામાં આવેલા છે। આ બંને આરોપીઓને આજરોજ પંચો તથા FSL અધિકારીને અન્ય સાથે રહી અને પંચનામું કરવામાં આવેલું છે। ગુનાના કામે વાપરેલ હથિયાર, ગુનાના કામે જે કુહાડી, લાકડી તથા પાવડાનો ઉપયોગ કરેલો છે તે તથા લોહીવાળા કપડાં કબજે કરવામાં આવેલા છે। બનાવમાં કોઈ પણ આઈ વિટનેસ નહીં હોવાથી આ ગુનો કેવા કારણસર બનેલ છે તે બાબતે આરોપીનું ઇન્ટ્રોગેશન કરતા મરણ જનાર છેલ્લા કેટલાક સમયથી આરોપી જયદીપ ઉર્ફે જગાની પત્નીને પોતાની સાથે પ્રેમ સંબંધ રાખવા માટે હેરાન પરેશાન કરતો હોવાની હકીકત જણાવતા આ આરોપીઓએ ભેગા મળી બંને આરોપી તથા અન્ય એક સમયે ત્રણેય ભેગા થઈ અને ગઈકાલે આ ગુનાને અંજામ આપેલ હોવાની હકીકત તપાસ દરમિયાન જણાવે છે। આ સમગ્ર ઘટનાનો ઘટનાક્રમ કેવી રીતે છે, કેવી રીતે આ એ કરવામાં આવ્યું? સદર ગુનામાં મેં કહ્યું તે પ્રમાણે અગાઉ એક પણ આઈ વિટનેસ નહીં હોવાથી આ ગુનો કેવી રીતે બનેલો છે તે બાબતે આરોપીની પૂછપરછ કરતા છેલ્લા કેટલાક સમયથી મરણ જનાર નબીસા છોટુસા દીવાન પાડોશમાં રહેતા જયદીપ ઉર્ફે જગાની પત્નીને પ્રેમ સંબંધ રાખવા માટે હેરાન પરેશાન કરતો હોવાની હકીકત જણાવતા આ ભાવનાએ પોતાના પતિને વાત કરેલી હતી અને પોતાના પતિ આ જે ભાવના એના પતિ જયદીપભાઈ તથા તેનો એક મિત્ર ત્રણેય ભેગા થઈ અને ગઈકાલે જ્યારે રાત્રે મરણ જનાર નબીસા છોટુસા દીવાન પોતાના તબેલામાં આવેલો હતો અને કામગીરી કરતો હતો તે સમયે પાછળથી આવી હથિયારોથી તેના ઉપર તીક્ષ્ણ હથિયારોથી તેના ઉપર માથામાં તથા અન્ય બોડીના પાર્ટ ઉપર હુમલો કરી અને મર્ડર કરેલ હોવાની હકીકત તપાસ દરમિયાન જણાવેલ છે। તો પૂર્વ આયોજિત કાવતરું ઘડવામાં આવેલું મર્ડર કરવામાં? ના, આ બાબતે એવું કોઈ પ્લાનિંગ હાલ સુધી ખબર પડેલી નથી, પરંતુ આ છેલ્લા કેટલાક સમયથી હેરાન પરેશાન કરતા હોવાથી આ ગઈકાલે મરણ જનાર પોતે પોતાના ખેતરમાં આવેલો હતો તે સમયે આ ત્રણ આરોપીઓ ભેગા થઈ આ ગુનાને અંજામ આપેલો હોવાનું હકીકત તપાસ દરમિયાન જણાવેલ છે।